રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે। ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલે છે। ઉપલેટા પોરબંદર રોડ પર નવો સીસી રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે આડેધડ ખોદકામ કર્યું। બેરિકેડ પણ ન મૂક્યા હોવાથી ઘણીવાર વાહન ચાલકો ખાડામાં પડી ગયા હોવાના બનાવો પણ બને છે। અનેકવાર ડાયવર્ઝન બનાવવાની માંગ કરવામાં આવી હોવા છતાં માંગ નથી સંતોષાતી। કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મણ બોપાળાએ સમગ્ર મામલે કલેક્ટરને પત્ર લખ્યો અને આરોપ લગાવ્યો કે ઉપલેટાનો પોરબંદર રોડ કોઈ જાહેરનામું બહાર પાડ્યા વગર જ ખોદી નાખવામાં આવ્યો છે। આ રોડ પર 3 જેટલી સ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓને પણ હાલાકી પડે છે। પાલિકાના પ્રમુખે દાવો કર્યો કે સીસી રોડની કામગીરી ચાલુ હોવાથી પુરખિયા માર્ગ અને પોરબંદર રોડ સુધી ડાયવર્ઝન આપવામાં આવતા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે। નગરપાલિકામાં રજૂઆત કરવી છે, એનો ઓડિયો અમે બનાવ્યો હતો, વર્ષાબેનને ફોન કરેલો હતો પ્રેમથી કે આવી રીતના છે, તો બેને એવો જવાબ દીધો કે આમાં પબ્લિક પણ જવાબદાર છે। પબ્લિક કઈ રીતના જવાબદાર છે? ખબર જ નથી કે અહીંયા કામ ચાલુ છે, અહીંયા એરા છે, ક્યાંથી જવું, કઈ જગ્યાથી અમારે નીકળવું એમને ખબર જ નથી, તો પબ્લિક કઈ રીતના જવાબદાર છે? માંગ એટલી જ છે કે જે પણ કામ કરો તેમાં સેફટી વાઇઝ ધ્યાન રાખો। કામ તો તમે કરો જ છો, દેખાય જ છે, બરાબર છે, પણ તો એની પબ્લિકની સેફટીનું શું? એ અમારી માંગ છે કે પેલા સેફટી વાઇઝ ધ્યાન રાખો અને એરા મૂકો। ત્યાં રસ્તો બંધ છે તો આ સાઈડથી ડાયવર્ઝન કાઢેલો છે। નગરપાલિકાના પ્રમુખને સ્થાનિક દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એવો વાહિયાત જવાબ દેવામાં આવ્યો કે જેના કારણે થઈને સ્થાનિકોમાં રોષ પ્રસર્યો છે। એને પ્રશ્ન પૂછવાથી પ્રમુખે એવી જવાબદારીમાંથી જવાબ ન દીધો કે એમાં બધાની જવાબદારી છે। તો જેને આજે 30 વર્ષથી આ સત્તા ઉપર બેસાડીને રાખ્યા છે અને તેમ છતાં જો આવા વાહિયાત જવાબ દે તો એનો જવાબદાર કોણ? આ સ્થાનિકો હેરાન ન થાય અને તે ધ્યાનમાં લઈ અને અમે જેટલું વહેલું કામગીરી થાય એ પૂર્ણ કરાવશું। અને અમારી ખાસ સૂચના જ હોય કે ભાઈ આપણે કોઈ પબ્લિક હેરાન ન થાય તો વહેલામાં વહેલું જે કામગીરી પૂર્ણ થાય એ અમે પૂરી કરવા કોન્ટ્રાક્ટરને અમે સૂચના ખાસ આપેલી છે। અને અમે ત્યાં ધૂળના પારા પણ કરેલા છે કે કોઈ ને ધ્યાન ન હોય તો ધૂળનો પારો દેખે તો ત્યાંથી વરી જાય, અને ડાયવર્ઝનના અમે ત્યાં બોર્ડે મારેલો જ છે।